પોરબંદરનું જીઆઈડીસી ફાટક 4.5 માસ સુધી લડત અને આંદોલન બાદ અંતે દેવ દિવાળીએ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ત્યારે રેલવે વિભાગે ફાટક ફરી 31 મેએ બંધ થશે તેવી નોટિસ લગાડતા સ્થાનિકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. તો શિવસેનાએ પણ ફાટક ખાતે ધરણા અને આંદોલનની ચીમકી આપી છે. પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં 40,000થી વધુ લોકો વસવાટ કરી રહ્યા છે. તેઓના પસાર થવાના મુખ્ય માર્ગ પર આવેલ ફાટક રેલવે વિભાગે જુલાઈ માસમાં સ્થાનિકોને વિશ્વાસમાં લીધા વગર મધરાતે બંધ કરી દેવાતા આ વિસ્તારના હજારો લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ફાટક બંધ થવાને લીધે મોટાભાગના વેપાર ધંધા ભાંગી પડ્યા હતા અને લોકોને હિજરત કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. ફાટકવાળો રસ્તો બંધ કરીને તેના વિકલ્પે અંડરબ્રિજવાળો રસ્તો ચાલુ કર્યો હતો, પરંતુ તે રસ્તો બહુ સાંકડો હતો. રસ્તો પૂરો થાય ત્યાં પણ ખૂબ જ ઊંચો ઢાળ હોવાથી અવારનવાર અકસ્માત સર્જાતા હોવાથી વૈકલ્પિક રસ્તો સ્થાનિકો માટે જરા પણ અનુકૂળ ન હતો. આથી લોકોને ઓવરબ્રિજ ઉપર થઈ રોકડિયા હનુમાન મંદિર તરફના રસ્તે ફરવા જવું પડતું હોવાથી આવજા કરવામાં મુશ્કેલીઓ પડી રહી હતી. જેથી ફાટક ખોલવા અગાઉ અનેક રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ ન હતી. આથી સ્થાનિકોએ ફાટક ખાતે અનેક આંદોલન પણ કર્યા હતા અને એકતા બતાવી લડત કરતા 4.5 માસની લડત બાદ અંતે તંત્રએ ઝૂકવું પડ્યું હતું. દેવ દિવાળી પછી તુરંત ભાજપના આગેવાનોના હસ્તે ફાટક ફરી ખોલવામાં આવ્યું હતું. ત્યારે ફરી રેલવે વિભાગે ફાટકની બંને તરફ બોર્ડ મૂકી તારીખ 31/5/2026ના રોજ રાત્રિના 12 વાગ્યાથી આ ફાટક સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે તેવું જણાવાયું છે. જેના પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળે છે અને આગામી સમયમાં યોજાનાર મહાનગરપાલિકાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી આપી છે. તેમજ ઉગ્ર લડત લડવાની પણ તૈયારી બતાવી છે અને ફાટક કાયમી માટે ખુલ્લું રાખવા માંગ કરી છે. આ મામલે શિવસેના મહિલા પાંખના જિલ્લા પ્રમુખ પાયલબેન દવે, સેવક જિલ્લા ઉપપ્રમુખ બીનાબેન પાબારી, જિલ્લા મંત્રી હર્ષાબેન ખોડિયાર, શહેર પ્રમુખ અનુસુયાબેન સુખડિયા, શહેર ઉપપ્રમુખ રેખાબેન પંડ્યા અને શહેર મંત્રી પારુલબેન સિંધવાએ એવું જણાવ્યું છે કે ફાટક બંધ થતાં હજારો લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. અગાઉ 4.5 મહિના જે પીડા ભોગવી હતી તે ફરી ભોગવવી પડશે. આથી જો રેલવે વિભાગ દ્વારા ફાટક બંધ કરવાના નિર્ણય અંગે ફેરવિચારણા નહીં કરવામાં આવે તો શિવસેના દ્વારા ફાટક ખાતે ધરણા અને આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ આપી હતી. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. હરેશભાઈ ઝાંસીભાઈ ઝાલા. અમારા આની પહેલા 3 મહિના બંધ થયું હતું ત્યારે તકલીફ બહુ જ બધાને પડી હતી અને માંડ લડત કરીને ચાલુ કરાવ્યું, પણ હવે પાછું બોર્ડ માર્યું છે 2 મહિના પછી બંધ થવાનું. તો હવે આ ખોટું છે બંધ થાય. ખાસ કરીને જે વખતે હું હેરાનગતિ થઈ હતી, શું લાગે તમને હેરાનગતિ? બહુ હેરાનગતિ થાય અમારી. લાગણી શું છે તમારી? બસ આ ચાલુ જ રહેવું જોઈએ બસ.